રાજકોટના ધોરાજીમાં હાઈસ્કૂલ અને પ્રાંત કચેરી એક સાથે આવેલી છે। નવું સેવા સદન બનાવવા માટે પ્રાંત કચેરી સર ભગવતસિંહજી હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવી હતી। ફક્ત 6 માસ માટે સ્થળાંતર કરેલી પ્રાંત કચેરીને 3 વર્ષ વીતી ગયા છતાં પણ ત્યાંને ત્યાં જ સ્થાયી છે। આ કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પર અસર પડે છે। વિદ્યાર્થીઓ ભણવામાં બેધ્યાન થઈ રહ્યાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। ચોંકાવનારી વાત તો એવી છે કે જૂની પ્રાંત કચેરીનું નવા ભવનનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ધૂળ ખાઈ રહ્યું છે। કોઈ કારણોસર આ આધુનિક બિલ્ડિંગ કાર્યરત કરવામાં નથી આવી રહ્યું, ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિકોની પણ માંગ એવી છે કે નવા બનાવાયેલા આ આધુનિક બિલ્ડિંગને શરૂ કરવામાં આવે, જેથી લોકોની સુવિધાઓમાં વધારો થઈ શકે। સ્થાનિકોએ પોતાના કામ માટે અલગ અલગ કચેરીએ ધક્કા ખાવા પડે છે, જેથી લોકોના પૈસા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે। આ મહેસૂલ સેવા સદન બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ તેમજ લોકો હેરાન ન થાય। 15 જાન્યુઆરી સુધીમાં ફર્નિચરની કામગીરી પૂર્ણ કરવા માટેની તાકીદ કરેલી છે। જે કામગીરી પૂર્ણ થતાં સત્વરે ત્રણેય કચેરીઓને આપણે નવા નિર્મિત થયેલા મહેસૂલ ભવનમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। હાલે જે ધોરાજી પ્રાંત કચેરી જે ટેમ્પરરી ધોરાજી પ્રાંત કચેરીનું જૂનું બિલ્ડિંગ હતું એમની જગ્યાએ જે નવું બિલ્ડિંગ બનવાનું હોવાથી ટેમ્પરરી જે જગ્યા અવેલેબલ હતી એવી નજીકની જો ભગવતસિંહજી હાઈસ્કૂલમાં શિફ્ટ કરેલી હતી, જે નવી કચેરી કાર્યરત થતા બધી જ્ઞાતિના અને બધી વ્યક્તિઓ આવેદનપત્ર કલેક્ટરનું કામ પડતું હોય એટલે આવેદનપત્ર દેવા આવતા હોય। જે લોકો અત્યારે બહુ મોટી સંખ્યામાં આવતા હોય તો વિદ્યાર્થી જે ભગવતસિંહ હાઈસ્કૂલમાં ભણે છે એને લોકોને તકલીફ પડે છે અને એને માનસિક અસર બહુ થાય છે, કારણ કે આવેદનપત્ર અને રાજકીય સૂત્રધાર થતા હોય કે અમારી માંગે પૂરી કરો, એ બધું વિદ્યાર્થીને અસર પડે, કારણ કે એક જ બિલ્ડિંગ અને એક જ ગ્રાઉન્ડની અંદર ઓફિસ આવેલી છે। ઘણી વખત આવા બનાવો બનતા હોય છે। પ્રાંત સાહેબ છે એમને રજૂઆતો કરવા માટે જુદી જુદા સંસ્થા છે, જુદા જુદા લોકો છે એ આવતા હોય છે કે જે સૂત્રોચ્ચારો કરતા હોય છે, એની રજૂઆતો કરતા હોય છે। એમાં વિદ્યાર્થીઓનું ધ્યાન છે એ બેધ્યાન થાય છે, એટલે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે। તો ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કેન્દ્રીય રક્ષા મંત્રાલયના જુનિયર અધિકારીઓ માટે ટ્રેનિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે। અલગ અલગ રાજ્યોના 10 અધિકારી આ કોર્સમાં હાજરી આપે છે। કોર્સનો મુખ્ય ઉદ્દેશ ઇમરજન્સી સ્થિતિમાં જરૂરી ડિફેન્સ સ્પેર પાર્ટ બનાવવા માટેની તાલીમ આપવાનો છે। ये कोर्स मिनिस्ट्री ऑफ डिफेंस के एक्विजिशन विंग के ऑफिशियल्स के लिए है, खास करके उनके जो जूनियर ऑफिशियल्स हैं जो कि अलग अलग डेस्क संभालते हैं प्रोक्योरमेंट के लिए या एक्विजिशन के लिए, उनके लिए एक कोर्स स्ट्रक्चर किया गया है, बनाया गया है। અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મોડાસાના નાની ચીચના ગામે ખેડૂતો ખેતી માટેની વીજળી સમયસર ન મળતા રોષે ભરાયા છે। લોડ શેડિંગના નામે વીજ કાપ તેમજ ગમે ત્યારે સમય બદલી લેવા જેવી બાબતોને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો વીજ કંપનીની ઓફિસ પહોંચી સમયસર વીજળી આપવા રજૂઆત કરી છે। ખેડૂતો સવારે વીજળીની રાહ જોતા હોય ત્યારે અચાનક સમયમાં ફેરફાર કરી રાત્રિ દરમિયાન વીજળી કરી દેવામાં આવે છે, જેના કારણે પાક સુકાઈ જવાની ભીતિ પણ સર્જાય છે। સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે રાતનું જ લાઇટ આપે અને ખેડૂતોને હેરાન કરે નહીં, જેથી કરીને રાતના લાઇટમાં પાવર પણ કયા સમયે જતો રહે છે તે પણ ખબર પડતી નહીં અને કઈ ડીબીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો પણ કશું ખબર પડતી નહીં। ગઈકાલે સવારના 5:30નો ટાઈમ હતો, એની જગ્યાએ રાતે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો। કોઈને જાણ કર્યા વગર આ સમય બદલી ગયો છે। દરેક ખેડૂતો આજે ખેતરમાં જઈને બેસી રહ્યા 5:30 વાગે, પણ પાવર ના આવે છતાં તારે ખબર પડી કે પાવરનો ચેન્જ થઈ ગયો છે। એવું અમારે કાલે રાત્રે લાઇટ હતું એ રેગ્યુલર દિવસનું હતું અને રવિવારે જે બદલાવવું જોઈએ એ સોમવારે રાત્રે બદલી નાખ્યું છે, અમને ખબર નહીં અને મને બહુ તકલીફ છે। રાત્રે 10:30 વાગે લાઇટ આવે છે